નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે વિજ્ઞાન, હા સાયન્સ, કેવી રીતે આખા દેશનું ભવિષ્ય બદલી શકે છે? આજે આપણે ભારતના એક એવા ખાસ દિવસની વાત કરવાના છીએ જેણે ફક્ત વિજ્ઞાન જ નહીં પણ આપણા દેશની ઓળખને પણ એક નવી દિશા આપી. અને આ સવાલ છે પ્રકાશનું માત્ર એક કિરણ, હા, અ સિંગલ બીમ ઓફ લાઇટ આખા દેશનું ભવિષ્ય કઈ રીતે બદલી શકે? હવે આ સવાલ જેટલો મોટો લાગે છે ને એટલો જ એનો જવાબ રસપ્રદ છે. કારણ કે આ સવાલનો જવાબ આપણને સીધા લઈ જાય છે સર સીવી રામનની એ અદ્ભુત શોધ તરફ. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો આપણી આ કહાણી શરૂ થાય છે 1928માં અને આ વાર્તાના હીરો છે એક એવા ભારતીય ભૌતિકશાસ્ત્રી જેમણે સાયન્સની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો. એમનું નામ સર સીવી રામન. અને એમની એક જ શોધે દુનિયાની જોવાની આખી રીત જ બદલી નાખી. તો સવાલ એ થાય કે આ રામન ઇફેક્ટ છે શું? ચલો એકદમ સરળ રીતે સમજીએ. વિચારો કે પ્રકાશનું એક કિરણ કોઈ પારદર્શક વસ્તુ જેમ કે કાચ એમાંથી પસાર થાય છે. હવે રામને એ જોયું કે જ્યારે પ્રકાશ એમાંથી બહાર નીકળે છે ને ત્યારે એની વેવલેન્થ એટલે કે એનો કલર સહેજ બદલાઈ જાય છે. હવે એમ થશે કે આ તો નાની વાત છે, પણ નહીં. આ નાનકડા ફેરફારે અણુઓ એટલે કે મોલિક્યુલ્સની આખી દુનિયા સમજવાના દરવાજા ખોલી નાખ્યા. આ ખરેખર એક જબરદસ્ત ક્રાંતિ હતી. અને આટલી મોટી શોધને દુનિયા કેવી રીતે નજરઅંદાજ કરી શકે? જરા પણ નહીં. દુનિયાએ તરત જ આની નોંધ લીધી. અને માત્ર 2 જ વર્ષમાં, હા, જસ્ટ 2 years, 1930માં વિજ્ઞાનનું સૌથી મોટું સન્માન ભારતના દરવાજા ખખડાવી રહ્યું હતું. અને એ સન્માન હતું ફિઝિક્સ માટે નોબેલ પ્રાઇઝ. જરા વિચારો, એક ક્ષણ આખા ભારત માટે, આખા એશિયા માટે કેટલી ગર્વની વાત હશે. પહેલીવાર એશિયાના કોઈ વૈજ્ઞાનિકને સાયન્સના આટલા મોટા અને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પણ આ સિદ્ધિ માત્ર ઇતિહાસના પુસ્તકોમાં જ સમાઈને ન રહી. ના, આ એક એવો વારસો હતો જેને દેશ હંમેશા યાદ રાખવા માંગતો હતો. તો ચાલો જોઈએ કે કેવી રીતે આ નોબેલ પ્રાઇઝ એક રાષ્ટ્રીય ઉજવણી બની ગયું. આ ટાઈમલાઈન આખી વાર્તા કહી દે છે. જુઓ, 1928માં રામન ઇફેક્ટની જાહેરાત થઈ, 1930માં નોબેલ પ્રાઇઝ મળ્યો, અને પછી લગભગ 60 વર્ષ પછી 1986માં ભારત સરકારે નિર્ણય લીધો કે આ દિવસને હંમેશા માટે યાદગાર બનાવવું જોઈએ. અને એ રીતે સ્થાપના થઈ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની, જેની પહેલી ઉજવણી થઈ 1987માં. અને આ દિવસ માટે તારીખ કઈ પસંદ કરાઈ? 28 ફેબ્રુઆરી. એ જ ઐતિહાસિક દિવસ, જે દિવસે સર સીવી રામને આખી દુનિયા સામે ગર્વથી પોતાની શોધની જાહેરાત કરી હતી. કેટલું યોગ્ય નહીં? સારું, તો શું આ દિવસ ફક્ત ઇતિહાસના એક પાનાને યાદ કરવા માટે છે? બિલકુલ નહીં. આ દિવસનું મિશન ઘણું મોટું છે અને એ સીધું ભવિષ્ય સાથે જોડાયેલું છે. આ દિવસના મુખ્ય 3 હેતુ છે. પહેલો, વિદ્યાર્થીઓ અને યુવાનોમાં સાયન્સ માટે રસ જગાડવો. બીજો, લોકોને સમજાવવું કે વિજ્ઞાન આપણા બધાના ભલા માટે કેટલું જરૂરી છે. અને ત્રીજો, જે સૌથી અગત્યનો છે, આપણા રોજિંદા જીવનમાં પણ આપણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવીએ. તો આ દિવસ માત્ર ભૂતકાળને યાદ નથી કરતો, પણ ભવિષ્ય માટે એક દિશા પણ નક્કી કરે છે. અને આ જ સંદર્ભમાં વર્ષ 2026 માટે જે વિઝન રાખવામાં આવ્યું છે એ ખરેખર ખૂબ જ ખાસ છે. 2026ની થીમ છે વિજ્ઞાનમાં મહિલાઓ, વિકસિત ભારતને વેગ આપવો. આ વાક્ય કેટલું પાવરફુલ છે! એનો સીધો અર્થ એ છે કે જો ભારતને એક વિકસિત દેશ બનાવવો હોય તો એમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા સૌથી નિર્ણાયક હશે. આ એક ખૂબ જ મહત્વનો અને પ્રેરણાદાયક સંદેશ છે. અને જો તમે વિચારો તો આ થીમ આપણને ફરીથી સર સીવી રામનના એ જ મૂળ વિચાર પર પાછા લઈ જાય છે કે સાયન્સ એ ખાલી લેબોરેટરીની 4 દિવાલો માટે નથી. એ તો દેશના વિકાસનું, દેશની પ્રગતિનું સૌથી શક્તિશાળી એન્જિન છે. તો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ એ માત્ર એક યાદગીરી નથી, પણ ભવિષ્ય માટેનો એક મક્કમ સંકલ્પ છે. એક એવા ભવિષ્યનો સંકલ્પ જ્યાં વિજ્ઞાનની મશાલ મહિલાઓના હાથમાં હોય અને તેઓ ભારતને વિકાસના એક નવા શિખર પર લઈ જાય. સર સીવી રામનની એ શોધે આખો યુગ બદલી નાખ્યો. આજે સવાલ એ જ છે કે જેમ આપણે ભવિષ્ય તરફ જોઈ રહ્યા છીએ
ત્યારે એવી આગામી ક્રાંતિકારી શોધ કોણ કરશે જે બધું જ બદલી નાખશે? ભારતનો આગામી સીવી રામન કોણ હશે? કદાચ એ શોધ અત્યારે કોઈના મનમાં આકાર લઈ રહી છે. ભવિષ્ય એની જ રાહ જોઈ રહ્યું છે.